સારું જો તને તાર પપ્પાએ નવી ગાડી લઈ આલી મને લઈ આલી બરોબર હેડ આપણે પેલા યોગેશ ને બાળવા જઈએ પેલો જાય ચાલ જોયું ને હા એને જોઈને જ કીધું કે એને બાળવા જઈએ ચાલો ભાઈ કેમ ભાઈ યોગેશ બોલો મજામાં બસ મજામાં બોલ 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 ભાઈ તો જતા તો આડ્યા તમે ફરવા આડ્યા કઈ બાજુ આ વરસાદનો મોસમ જોરદાર આના પપ્પાને એને એક્ટિવા લઈ આલી મને બાઈક લઈ આલી તમે એડે ફરવા અમાર તો જલસા હોય યાર દે ને એક તું પણ લાવી દે એક તું લાવી દે હવે બસ થોડા ટાઈમમાં લાવું હવે ગાડી તારા બાપાની ઓકાત જ નથી ગાડી લાવવાની ના ના લઈ આલ છે માં તારા બાપાને કે હવે 4 સુધી આવી તા તું જય ચાલતો ફરે તું એના કરતી જો અમે લાવી દીધી ના ના માં પપ્પાને એક મારે હવે ગાડી જોઈએ ચાલ લેડ ફરવા આવું અમે ફરવા જઈએ મૂવી આવું હેડ તારી ઓકાત નહીં સારું મારા ભાઈબંધો મને મેળા મારી જાય કે તારા જોડે ગાડી નહીં ને તું કર કે મને તારા પપ્પા તને દિયાલ છે ચાને ગાડી આમ ને તેમ ને બધું કરે તો મારે મારા પપ્પાને ફોન કરવો જ પડશે જેમ કે ગાડી લેવી જરૂરી છે જેમ કે લોકો ભાઈબંધો આવું કરે એટલે આમ સારું લાગતું નહીં તે મારામાં આપવાને ફોન કરવો જ પડશે હલો હા પપ્પા તમે આટલા આવજો આપણે પેલું હનુમાન દાદાનું મંદિર છે ને ત્યાં એક લેબડો ઈકણમાં ઊભો હું તમારું કોમ ફટાફટ આટલા આવો એ બધું કોમ બોમ બધું પડતું મેલીને તમે આટલા આવો પહેલાં મારે તમારું કોમ તમારે કોમ વાળવું કે તમારો દીકરો વાળો તમને હા ફટાફટ આવો મારે તમને એક વાત કરવી એ જરૂરી હા ફટાફટ આવડો હા હા બેટા એક કામ કર તું પેલા હનુમાન દાદાનો જે લેબડો રહ્યો ને આપણું એ જ છે ને હા તો તોનો તો તું ઊભો રહે હાલ ચોઈ જતો નહીં અને જો તું ગમે તે કર મારા દુકાન ઉપર કોઈ સ નહીં હાલ પણ હું છે ને દુકાનનું ઉઘાડી મેલીને એમને આવું છું પણ તું હાલ ચોઈ જતો નહીં તોન તો ઊભો રહે હો ને હું આવું છું હેડ મૂક ફોન મેં આવું હેડ શું થયું બીજું એટલે આ બાબલાનો ફોન આવ્યો છે સારું અને શિખર હું હતું તે આજે એકદમ કોઈક ટેન્શનમાં હતો ને એમ કહેતો હતો કે હાલ નાલ કે મારા તમે આવો ને નહીં તો હું આમ કર્યું ને તેમ કર્યું ને મારા આ કરવું છે કરો ને એક કામ કરો ને લેવડો ને મારા હંગાતે આપણે હાલ જઈને આવીએ નહીં આજ સુધી તો આવો કોઈ દાડો તો મને ફોન કર્યો જ નહીં ને આવો એટલે તો હું ટેન્શનમાં છું સારું અને થયું હશે હું કે હું વાત થઈ છે હડો હાલ આવીએ દુકાન ઉપર તો પેલા ગાભાજી આવશે એટલે સંભાળી લેજે હડો દુકાન ફાપી નાખજો એ તો સંભાળશે હડો સડજો પહેલા જઈએ સારું આ કોઈ દાડો આવું બોલો વિધવા હું થયું તું આ તમારા ફોન કેવી રીતના આવ્યો તમે કઈ બોલ્યા હતા એમને ના હું કશું બોલ્યો નહીં યાર આજે સવારમાં તો મને અસલ એની શાકભાજી લઈ આલી છે દુકાનમાં બધું સવારે આવ્યો હોય એમ તો મારે સવારે ચા લઈને આવ્યો છે બધું પાછો મને કહી ગયો હોય કે ભાઈ આપણે કોલેજ જવાનું છે મારે તે પેલું એ કરો મીને પાછા ફીના પૈસા નહોતા તે આજે હું પેલા કાળાજી જોડે પૈસા લઈ આવ્યો અને પૈસા લઈ આવીને મેં એને પેલું એ આલ્યું છે તો પછી એ શિખર એને થયું છે હું અને શિખર આવું તો કોઈ દાડો એવું બોલ્યો નહીં કોઈ દાડો મારા હું આવું બોલ્યો નહીં પણ શિખર આજે એને શું થયું હશે આજ મારા દુકાન પડતી મેલીને આવવી પડી હવે સારું ગમે તે થાય પણ કોક તો આનું કોક કરવું તો પડશે કરણભાઈ મને તો બહુ ટેન્શન થાય એક કામ કરો ભાઈ ના હોય તો હે ને આપણે તમે જરા મારા જોડે રહેજો અને જરા તમે જોજો કદાચ જો એવું કોઈ કહે તો કોઈક એવું હોય તો એને થોડું તમે સમજાવજો હું સમજાય એટલે આ તો છોકરું કહેવાય ભાઈ છોકરાની બુદ્ધિ કેવી હોય નાના હાવ પેલું બિચારું હોય એની કુણી બુદ્ધિ કહેવાય એટલે પેલું એ હોય નહીં બધું એટલે એ કરવું પડે અરે ભાઈ શું હતું અરે પપ્પા જો તમે મને ગાડી લઈ આવતા નહીં મારા બધા ભાઈબંધો ગાડીઓ લઈને ફરે ને આઈતા બધા મને મેણા મારી જાય કે તારા જોડે ગાડી નહીં ને તું શું કરે એટલે એટલી વાતમાં હું મને તો મનમાં એમ થઈ ગયું કે શું થયું હશે જો બેટા ગાડીઓ આપણે લાવશું તને ખબર તો છે હાલ આપણી જે 3 વીઘા જમીન છે ને એ લોકો વેચાવા બેઠા છે આપણી 3 વીઘા જમીન હવે એ જમીન હમણાં હાલ વેચીએ ને તો ગાડીની આપણી જોડે મોટી ઠાર આવી જાય પણ આપણા બાપ દાદાઓ જે પહેલાં વેચી માર્યું છે ને આપણે એવું કરવાનું નહીં
જો દુકાનમાંથી આપણે સરસ મજાનું આપણે કમાઈએ છીએ ખાઈએ છીએ તો ભગવાને આપણને આલ્યું. આપણે તું તને બાઈક મોટી એ કદાચ જો કોઈ 20,000નું લાવ્યું હશે તો હું તને 50,000 વાળી લઈ આલે. 50,000 વાળી લાવ્યો તો લાખ રૂપિયાની લઈ આલે. પણ તને આવો વિચાર આવ્યો ચોથી કે આ છે બધું? પણ પપ્પા મને ને બધા મારા ભાઈબંધો આવીને મેણા મારી જાય મને કે હેડ ફરવા ને પછી લઈ બી ના જાય ને મને આઈતા ફટાફટ બાઇક જવા દીધી ને ઉતારી દીધો ને આઈતા બધા મેણા મારી જાય કે તને તારો બાપ કશું લઈ આલ છે નહીં ને આમ ને તેમ ને એવું બધું જેટલું મને બોલે. ભાઈ દુનિયામાં આવું તો બધું ચાલતું રહેવાનું. આવું બધું તમે વિચારશો તો જીવનમાં જીવી નહીં શકો બધા. એટલે છે ને ના હોય તો એ બધાને કંઈક કોઈક યુવાને હા ને કોઈક સબક મળે એવું આપણે કરશું. પણ તું હાલ આવો બધા મગજમાંથી જે વિચાર લાવ્યો અત્યારે મને આમ ધડપડથી દુકાને હું ઉઘાડી મેલીને આવ્યો. ના પણ પપ્પા મારો બાઇક તો જુઓ ચમ કે બધા લઈને ફરે એ વસ્તુ અલગ ને કેમ કે મારા જોડે હા નહીં હું આઈતા હેડ તો જવું આવીતા બધા મારી જોડે મજાકો કરે. બેટા તું સમજે ને અત્યારે હાલ આપણા જોડે કશું તું હવારે તો જોઈ તને ખબર તો છે હાલ આપણે શાકભાજી મોડે બધું મોડ લાવીને આપણે પૂરું કરીએ છીએ. હાલ આપણે હવે જે આપણે મોડ 500 કમે એમાં તું હાલ બાઇક માગી તો હું હાલ બાઇક લઈ આલું ચોથી તું મને ના પણ એ બધું મારે જોવાનું જ નહીં મારે ખાલી બાઇક જુઓ બસ. અરે ભાઈ પણ તને ખબર તો છે અત્યારે આપણે ઘરમાં શું છે એ તો જો તું પેલા. ના મારે કાલે બાઇક જોઈએ બસ. અલ્યા એમ તો કોઈ રસ્તામાં બાઇક પડ્યો હશે તો તને હાલ તું કોઈ હાલ બધું મારે નહીં જોવાનું મારે કાલે બાઇક જોઈએ. કરણભાઈ ઓને કોઈ યાર સમજાવો. તું મોની જા હવે. હા કરણભાઈ કોક સમજાવો. અલ્યા અત્યારે હાલ આપણે બાઇક કે તો હાલ ચોથી બાઇક લાવી દેવું આપણે. હા બધા મારા ભાઈબંધો મને મેણા મારી જાય બધું મને ગમતું જ નહીં. અલ્યા મારે કાલે તારો બાઇક ભાઈબંધો મેણો મારી છે એમાં હું ચોથી આ બધું લાવું પણ હાલ મારા જોડે બધું મારે નહીં જોવાનું એ બધું તમે ગમે તે કરો મારે કાલે બાઇક જો બાઇક તો હું તને અત્યારે તો નહીં જ લઈ આલું જા ગમે તમે તે ગમે તે કરો બસ મારે નહીં જોવાનું તમે મારે કાલે બાઇક જુઓ. અલ્યા પણ તને ચોથી લઈ આલું જા તારે હે ને બાઇક તને હાલ અમે નહીં લઈ આલે. હેડો કરણભાઈ હેડો આપણે જવું હેડો. વિજભાઈ યાર આવું નતું કહેવાનું તમારે યાર. અરે છોકરું યાર મન ઉપર લઈ લે. અરે મન ઉપર લે વાત સાચી કરણભાઈ પણ હાલ એક તો ચોથી આપણે બાઇક ને બધું હું ચોથી લાવું પડો. એ મન ઉપર લઈ લે ભાઈ. અરે એવું કોઈ નહીં એ તો કોઈ નહીં. આ તો કરણભાઈ આ બધા આપણે બનાવવા પેટ્યા છીએ આ બધું બોલવા. હમણાં તમે જોજો હોજે એના એ પાછા હોય આવશે અને હોજે પાછા આવીને પેલા લેડી ટેગાડીને જે મેં કરીને બેસી જાય અને ત્યાં તો છે ને પાછા હોજે આવીને બધો ધંધો કરવા મળે. આવા બધા ટેન્શન ના લેવાનો. બહુ ટેન્શન લો ને તો આ છોકરા આપણને ગળી જાય પાછા. એટલે કોઈ તમે તારી ચિંતા નહીં કરવાની તમે તારે. હા હવે જોઈએ હમણાં હોજે હું તમને ના બતાવું તો કહેજો. સારું મને મારા ભાઈબંધો મેણા મારી ગયા અને સારું ઉપરથીમાં આપવા હતા એમના ભાઈબંધ જોડે બી મને આટલું બધું બોલ્યા. સારું મને સારું ના લાગ્યું ઉપરથી એમ કહે કે ઘેર બેર આવતો નહીં અને જતો રહે તો સારું મને કેટલું પેલું એ ખોટું લાગ્યું. હવે મારે કોઈક રસ્તો કરવો જ પડશે. હું મરી જ જોઉં એમ કરો હવે જપા મારી જાય. આજ તો પાર્લે થઈ ગયા છે. પાર્લે ના આવે તો કાલ બે બધા મગાવી દેવું. શાકભાજીમાં તો ખેતરમાંથી આપણે કહેવું એટલે લઈને આવી જઈએ કાળાજી આપણે. અને બીજું બધું તો સમજી લો કે કાળું પૂર જાય એટલે લેતો આવે થોડું એટલે ચાલી રહે. અને પેલા બંધાર્યા એવાને કાલ કહેવું તે એરિયા જશે તે સિંગરવા ગામમાંથી કરિયાણાનો બીજો થોડો સામાન લેતા આવશે. પણ સારું ઇવન 3-4 કલાક થયા લાવજો. ઇવન ફોન તો કરું ઇવન ગુસ્સો ઉતર્યો કે નહીં થોડો. આવાર તો પાછા કાળઝાળ હતા પાછા એટલે હવે થોડું અડધું કંઈ અને થોડા કરવા પડશે પાછા કે ભાઈ હવે બાઇકોને તો બધું લાવશું. આપણે કરોડોના માલિક છીએ પણ હાલ આપણી બાપ દાદાનું કોઈ વેચવું નહીં એટલે આપણે પેલું કરી રહ્યા છીએ. એટલે ઇવન વળી થોડું સમજાવું તો સમજી જાય એમ તો પાછો કોઈ વાંધો નહીં. ફોન તો સ્વિચ ઓફ આવે. હા ફોન બંધ આવે છે. સવારે ગુસ્સામાં હતો ને સારું કર્યું નહોતું તો નહીં કરે કે. અરે બરો અરે કરણભાઈ કરણભાઈ પેલાનો ફોન સવારે આપણે જ્યાં હતા તે નહોતો તો એનો ફોન તો બંધ આવે છે યાર. હા યાર કઈ બોલ્યા હતા પછી ના પછી તમે એમ ના ના એના પછી તો આપણે જઈને આવ્યા પછી તો આપણે ભેગા જ નહીં થયા યાર. પણ મેં તો કીધું એરિયો આવી જાવ બરોબર એટલે
ફોન સ્વિચ ઓફ બોલાવીને એનો ફોન સ્વિચ ઓફ છે યાર. તો શું કરશું? ઉભા જઈશું આપણે હવે. ભોગવા તો જવું તો પડશે જ કર, નકર આ તો કોક નહોતું કરે તો હમણાં આજકાલનો છોકરો છે આ તો. દાડા આપણે અહીંથી જઈએ હવે ચોક ઉભા તો જવું પડશે ને. ઓહો હડો 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 યાર, નકર આ તો વળ હારું કોક નહોતું કરશે તો ઉપાડી લાવશે પાછો. એક તો મોડ મોડ અત્યારે બધું હરતું નહીં ના પાછા. સારું વાતાવરણ જબરું કર્યું. રડક તો ફરવા જઈએ. હડો હડો જઈએ હડો. આબુ જઈએ. દ્વારકા જઈએ. દ્વારકા સોમનાથ બે જગ્યાએ ના ના દ્વારકા સોમનાથ આબુ મેં મજા આવશે યાર. દરિયો બી કિનારો છે, જોરદાર મસ્ત મજા આવશે. પેલા ભાઈ ફોન પડી ગયો. જવું હોય નીકળજો. પેલા ભાઈ ફોન પડી ગયો. અલે ફોન પડી ગયો ઓય. ઓય એ ભગવાન આ તો જોતો જ નહીં યાર. આ તો અલે જવા દો, ના લેવત કોઈ નહીં હો જતો રહેતો. જા દો. સવારનો હું હોતું છું પણ મળતો નહીં. હપુજો શિખર ચોસ ભાઈ, આજે 2 કલાક તો આપણો જ થયા હોત. પણ તમે યાર હવારે છોકરાને બોલે આવું તો શું કરવાનું? છોકરો તો રીગાઈને જતો રહ્યો. અલ્યા પણ આપણો મી તો એવું કીધું તું કે એના ભાઈ તું આવું કરજા કે જતો રે કે છે કે મીર ખાલી એમ કીધું તું કે હું બાઇક નહીં લઈ આવું. એ રહ્યો કે હું નહીં આવું. હવે રોજ આવું તો ઘણી વખત કહેતો હોય છે એ તો કહેતો અને હોય પછી આવી ગયો. પણ હવે શિખર શું થયું છે એ જ કોઈ ખબર નહીં યાર કરણભાઈ. શિખર હારું અને શું થયું હશે મને કોઈ ખબર નહીં. બહુ હોત્યો ચોય મળતો નહીં. અલે પેલા કાકા ચમ રોવી છે? કાકા ચમ રોવે? કોણ છે એ? કાકા. જો બાજુ જો. ઉભો થાજો. શું થયું? નાનો છોકરો ખોવાઈ ગયો. કાકા કાકા હા કાકા મારો છોકરો હવાનો મળતો નહીં. સવારે થોડું લેતો તે વળી મળતો નહીં. હા પૂછે એમ તો શું કીધું? શું થયું તે? શું કીધું નહીં ભાઈ. ખાલી હે ને એમ કહેતો તો કે બાઇક લઈ આવો. હવે હાલ તો મારા જોડે 40 રૂપિયા હોય તો હું હાલ બાઇક એ તો ના જોઈને હાથી જ વાત ચાલતી. ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. રોહો નહીં પેલા. હડો હડો રોહો નહીં પેલા. છોકરો કોલેજમાં આવ્યો છે હાલ. હા. હાલ કોલેજમાં આવ્યો છે હમણાં. હવે કોલેજના એના પેલા નસકા લાગ્યા છે બધા. થવામાં તો બીજું કોઈ થયું નહીં. સવારમાં હવે એવું થયું કે મહિનો ફોન આવ્યો મારા ઉપર કે ભાઈ પપ્પા મારા તમે હાલ મારા જોડે આવો. આપણો પેલા હનુમાન દાદાનું મંદિર નહીં હોય એ લેબડો હતો તે અહીંયા ગયા. બોલાય હું તો જો તરત કે મારે હાલ કે મારો બાઇક જોવા. હવે મારે પેલી આપણે હનુમાન દાદાને પેલા પૂછતો પેલી દુકાન રહી ને હું ચાલવું છું. એવું છે તમારી છે? એ મારી છે. હવે સારું એમાં અત્યારે કોઈ ધંધો છે નહીં. હવે ધંધા વગર હાલ આપણે 1.5 લાખનો બાઇક લાવવો જ હતી. 5 છોકરાને 70-80 હજાર વાળો તો ગમી ના. હા, એ 1 લાખનો બાઇક જોઈ તો હાલ મેં કીધું લે પછી લાવશું આપણે બધું. હવે અમારે એવું છે કે જે બધા હોય હાલ જમીન વેચાવા બેઠો છે. હવે હું જમીન વેચી મારું તો મારે 2 વીઘા છે એ જતું રહે ભાઈ. પાછળ કોઈ વધા નહીં. એ તો મારા સાચી કોઈ વાત. પાછળ વધે નહીં. તો પછી તારે આપણે કહ્યું મેં કીધું કે હાલ હમણાં જપ અમે લઈ આવશું. છોકરો લગભગ ઘણો કે પહેલી કોલેજમાં આવ્યો છે એટલે 18 વર્ષનો થયો છોકરો. આમાં લગભગ 2-2.5 કલાકથી અમે હોતીએ છીએ ને અમે 3-4 કલાક પહેલા અમે બોલ્યા હતા બરાબર. તે તારનો આવ્યો નહીં તા હું કરણભાઈ ને અમે 2 જણા ફોન કરો પણ ફોન કરી જોવો કે ફોન એનો સ્વિચ ઓફ આવે છે. મેં ફોન 3-4 કર્યા પણ હવે જતો રહ્યો તો હવે સ્વિચ ઓફ મળતો ફોન હોત તો આપણે કોઈ ખબર પડત કે જો અમારા ગામના બીજા એમ તો સી બધા એ પેલી બાજુ ગોતી છે એરિયા બધા. અમે હું કરણભાઈ આ બાજુ આવ્યા છે. હાઈટ ચેવડી હે નહીં. હા એ તો પાતળી છે. એ અમારા બાબલો રહ્યો ને આ બાબલો થોડો ઊંચો છે. અહીંયાથી સેજ નેચો હશે. બાપડા કોઈ નહેરી એ તો કેવું કચવા ના ના એ ના હોય યાર. એ તો શીખર કોઈ ગોડા જેવું હતું. એ તો પણ કોઈ ગોડા જેવું જ હતું. એ તો મને તો જો એમ તાની. ફોન પડી ગયો તો. અને આ ફોન તો એનો જ સાર્યો. તમારા છોકરાનો ના હોય ચોથી તમારા છોકરાનો હતો છે. છોકરાનું હું તમને કહું. હા કહો. એને છે ને એને મરૂન કલરનો બુશર્ટ પહેરેલો હતો હા એ પહેરેલું જ હતું. અને કાળું પેન્ટ હતું એનું. વાહ વાહ વાહ. અને આ ફોન એનો જ છે. હવે બૂમ પાડી પણ ફોન અરે લઈ એનો લે. જ હતો. તારો તમે ફોન ચો પડી જોયો તો ગયો. એમ કહેજો, ચો એ જોયો તો. તો આમ જતો હતો. પણ આ લોક અંદર લોક તમને ખબર હોય. ઓહો, તમારા મને એનો છોકરાનો લોક લોક ખબર હશે. લોક ઓહો, ખોલો તો બધી અમે ખબર બંધ. છે મને. હા, ખોલી આલો અરે આલજો. જોઈ લ્યો તમે. પણ એક વાત કહું, હા હું તમને લોક ખોલી આલું બધું કરેલ પણ બાપા મને હોધામાં મદદ હા, કરો. કરાવો, હોધાવજો. જો એ આ લોક ખોલી જો અને જો તમને કહું યા એ આ એના મેં નંબર લગાવેલા છે જો ઓહો, યોગ્ય. સાચી વાત છે. હા, એનો નંબર બંધ આવે છે ભાઈ ગમે તે કરો મને હોધાવ ને તમારી મહેરબાની. હાથ ના જોડો. તમારી મહેરબાની કરો બાપા, હોધાવ. બેજો બાઈક પર બેજો. હા, ભગવાન ભલું કરશે તમારું. કઈ બાજુ થયું? આ બાજુ થયું છે. આમ ગયો, હો? ભગવાન કઈ ના 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 કાકા બેજો બેજો અરે ભાઈ, હડો આપણે આ બધું મળ્યું હોય ને જલ્દી નકા આપણે
ફોન પેલા બેજો કાકા